નમસ્કાર દર્શક મિત્રો, ચીનો સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ફતેગંજ પોલીસે બાતમીના આધારે નિઝામપુરા મુક્તિધામ પાસેથી લોડેડ પિસ્તલ સાથે બે ઇસમોને ઝડપી આગળની વધુ તપાસ હાથ ધરી છે। ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ ગઢવી નામના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સના માણસો ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલા હતા। તે દરમિયાન બાતમી હકીકત મળી હતી કે કાળા કલરની નંબર પ્લેટ વગરની જુપિટર મોપેડ ઉપર બે ઇસમો નવાયાર્ડ નાળાથી ડિલક્સ 4 રસ્તા તરફ જઈ રહ્યા છે। અગાઉ થયેલ ઝઘડાનો બદલો લેવા લોડેડ પિસ્તોલ લઈને કંઈક અજુગતું કરવાના છે, જે અંગેની મળેલી બાતમીના આધારે નવાયાર્ડ નાળાથી આગળ જતા નિઝામપુરા મુક્તિધામ પાસે બંને ઇસમોને રોકી કોર્ડન કરી તપાસ કરતા તેઓ પાસેથી ફાયર આર્મ્સ, અનલોડ પિસ્તોલ, ચાલુ હાલતની મેગઝીન અને જીવતા રાઉન્ડ, કુલ 7 અને ચપ્પા જેવું દાંતાવાળું ફોલ્ડિંગ હથિયાર તથા બે મોબાઈલ ફોન અને જુપિટર મોપેડ સાથે બંને ઇસમોને ઝડપી પાડી કોઈ ગંભીર પ્રકારની શરીર સંબંધિત ગુનો અટકાવી ફતેગંજ પોલીસે સરાહનીય કામગીરી કરી હતી। બ્યુરો રિપોર્ટ, સીધોડ સમાચાર ન્યૂઝ, વડોદરા।